ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન 1-2 દિવસમાં કેરળમાં બેસી શકે છે ચોમાસું। હાલ અરબ સાગરના કેટલાક ભાગોમાં સ્થિત છે ચોમાસું। બંગાળની ખાડીમાં કેટલાક ભાગોમાં પણ ચોમાસું સક્રિય। અંદમાન નિકોબારથી આગળ વધી રહ્યું છે ચોમાસું। साउथ वेस्ट मानसून अभी हमारा कुछ पार्ट्स में साउथ ईस्ट अरेबियन सी, साउथ वेस्ट अरेबियन सी और साउथ ईस्ट साउथ वेस्ट बे ऑफ बंगाल अंडमान सी तक आ गया है। कुछ पार्ट्स में उम्मीद है आगे बढ़ेगा 2-3 दिन में। राज्यમાં ગરમીનું જોર યથાવત રહેશે। હવામાન વિભાગે ગરમીની કરી છે આગાહી। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે। આગામી 7 દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। અમદાવાદમાં 43 ડિગ્રી રહેશે મહત્તમ તાપમાન। तो वर्तमान में भी क्योंकि वेस्टर्ली विंड्स हैं पूरे स्टेट में, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है। अगर अहमदाबाद की लोकल की बात करें तो जो लोकल में आज लगभग 43 डिग्री के आसपास आने की उम्मीद है। તો અંબાલાલ પટેલની મોટી આગાહી। પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને સચોટ તારણ। આજે સાંજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થશે પ્રારંભ। દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પડી શકે છે વરસાદ। કેટલાક ભાગમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ। આજ સાંજ સુધીમાં બપોર બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થતો હોય છે, એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આવા ડાંગ વલસાડમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગમાં ક્યાંક ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ બપોર બાદ ગાજવીજ થવાની શક્યતા રહેશે અને હવે ગરમીનું પ્રમાણ સવારના ભાગમાં ઘટશે। બપોર બાદ આખી ગરમી લાગવાની શક્યતા રહેશે। તો ચોમાસાને લઈને અંબાલાલની આગાહી। નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે। 26 થી 28 મે દરમિયાન ચોમાસું આવવાની શક્યતા। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય। દરિયામાં સિસ્ટમના કારણે ચોમાસું રોકાયું। ટૂંક સમયમાં કેરળ પહોંચી જશે ચોમાસું। લગભગ અરબ સાગર સુધી તો ચોમાસું પહોંચી જવાની શક્યતા રહેશે। ચોમાસું કેરળ કાંઠે નજદીકમાં હશે। લગભગ અરબ સાગરની સિસ્ટમ થોડી હટી જાય, જે સિસ્ટમ પાછા પાડે છે પવનોને, એ સિસ્ટમ નબળી પડતા ચોમાસું લગભગ 26 મેથી કે 28 મેથી આવવાની દક્ષિણ સાઈડે આવી જવાની શક્યતા રહેશે। 1 જૂન સુધી પણ આવી જવાની શક્યતા રહેશે। પણ કેરળ કાંઠે ચોમાસુની પુષ્ટિ તો ત્યારે થઈ શકે કે જ્યારે હવામાન ખાતું તેની પુષ્ટિ કરે ત્યારે જ પુષ્ટિ થઈ શકે। કેરળમાં ચોમાસા પહેલા જ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, જેના કારણે ગરમીથી રાહત મળી છે, પરંતુ સાથે જ મુશ્કેલીઓ પણ ઊભી થઈ ગઈ છે। કોઝિકોડ વિસ્તારમાં ધોધમાર વરસાદે ખાસ કરીને દુકાનદારો અને મુલાકાતીઓને ભારે હાલાકી પહોંચાડી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં અચાનક પડેલા ભારે વરસાદથી લોકો આશ્રય માટે દોડતા જોવા મળ્યા હતા અને રસ્તાની બાજુની દુકાનો પણ અસરગ્રસ્ત બની છે। ફૂડ સ્ટોલ અને રેસ્ટોરન્ટમાં વરસાદી પાણી ઘૂસી જતા દુકાનદારોને તાડપત્રીથી દુકાનો ઢાંકવાની ફરજ પડી। બેસવાની તમામ જગ્યાઓ પલળી જતા ગ્રાહકોની આવક પણ ઘટી હતી અને પીક અવર્સ દરમિયાન વેપાર ઠપ થયો હતો। કોઝિકોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 240 મીટર લાંબી ફૂડ સ્ટ્રીટ વિકસાવવામાં આવી છે, જેમાં લગભગ 100 દુકાનો આવેલી છે, પરંતુ પૂરતા આશ્રય અને છતની વ્યવસ્થા ન હોવાથી આ પ્રોજેક્ટ હાલ દુકાનદારો અને મુલાકાતીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે। વડોદરામાં માથાભારે તત્વોનો આતંક સામે આવ્યો છે। પાંજરાપોળ લઈ જવામાં આવતી ઘેટા બકરા ભરેલી ટ્રકને રોકી કેટલાક શખ્સોએ પોલીસ સાથે ઝપાઝપી કરી। જુબેર પઠાણ નામના શખ્સે સોશિયલ મીડિયા પર લાઈવ કરીને ટોળું ભેગું કર્યું હતું અને 5 જેટલા વાહન અટકાવી હાઈવે પર બબાલ મચાવી હતી। ટોળાએ ટ્રક અને પોલીસની ગાડી સામે સૂઈ જઈ વિરોધ નોંધાવ્યો। નડિયાદમાંથી પકડાયેલા 1020 ઘેટા બકરા વડોદરા લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે ઘેટા બકરા અમારા છે કહી હોબાળો મચાવ્યો। સમગ્ર મામલે હરણી પોલીસ મથકે સરકારી કામગીરીમાં અડચણ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેનો વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। પત્નીએ અસામાજિક તત્વો સાથે મળીને પતિને પોલીસ ચોકીમાં જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારપીટ કરી હોવાનો મામલો સામે આવ્યો। ઇલોરા પાર્ક પોલીસ ચોકી ખાતે પત્નીએ અન્ય શખ્સો સાથે મળી પતિને થપ્પડ મારી હોવાનો આક્ષેપ છે। સમગ્ર ઘટનાને લઈ ગોરવા પોલીસ 4 આરોપીની ધરપકડ કરી છે। મહત્વનું છે કે અગાઉ પત્નીએ પતિ અને સાસરિયા સામે શારીરિક તેમજ માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી, જે મામલો હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે।
સુરતના અમરોલી વિસ્તારમાં પ્રેમ લગ્ન બાદ બે પરિવારો વચ્ચેનો વિવાદ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. પ્રેમ સંબંધ બાદ લગ્ન કરનાર યુગલને ધમકીઓ મળતી હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ઘટનાને લઈને નવદંપતીમાં ભયનો માહોલ સર્જાયો છે અને ઓનર કિલિંગ જેવી ઘટના બનવાની આશંકા વ્યક્ત થતા સુરક્ષા અંગે પણ ચિંતા ઊભી થઈ છે. લગ્નથી નારાજ યુવતીના પરિવારજનો દ્વારા દંપતી પર દબાણ અને ધમકીઓ આપવામાં આવી રહી હતી. લગ્ન બાદ નવદંપતી સુરક્ષાની દ્રષ્ટિએ પોતાનું ઘર છોડીને અજ્ઞાત સ્થળે રહેતું હોવાનું પણ સામે આવ્યું છે. પરિવારજનો દ્વારા સતત દબાણ અને ધમકીઓ મળતી હોવાના કારણે બંનેમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. વલસાડમાં હાલ મુખ્ય પાક કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે કેરી ચોરોનો ત્રાસ ખેડૂતો માટે મોટી સમસ્યા બની રહ્યો છે. એક તરફ બદલાયેલા વાતાવરણના કારણે ખેડૂતો પહેલેથી જ ચિંતામાં છે, ત્યારે બીજી તરફ કેરી ચોરીની ઘટનાઓએ ખેડૂતોના માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. વલસાડના પારડી તાલુકાના પોણિયા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે અલ્પેશ દેસાઈએ પોતાની આંબાવાડીની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીથી સહારો લીધો. તેમણે વાડીમાં મોશન સેન્સરવાળા સીસીટીવી કેમેરા અને સાયરન સિસ્ટમ લગાવી, જેથી કોઈ અજાણ્યો વ્યક્તિ વાડીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે તો તરત જ સાયરન વાગે અને ખેડૂતને વિડીયો સાથે મેસેજ પણ મળી જાય છે. 2 દિવસ પહેલા કેટલાક લોકો કેરી ચોરીના ઈરાદે વાડીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે આ સિસ્ટમ સક્રિય થતા સાયરન વાગી ઉઠ્યું અને ચોરોને ત્યાંથી ભાગવું પડ્યું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ખેડૂતોએ સીસીટીવી ફૂટેજ સાથે પારડી પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી ચોરીને અટકાવવા માટે માંગ કરી. કેમેરો હાઈટેક છે એટલે એની અંદર એક તો એ સોલારથી ચાલે છે એટલે ઇલેક્ટ્રિસિટીની જરૂરત પડતી નથી, અને બીજું એની અંદર મોશન સેન્સર છે, જે એટલે જ્યારે બી માણસ કોઈ આવે ત્યારે ઓટોમેટિક એક્ટિવેટ થઈ જાય અને 270 ડિગ્રી સુધી એ રોટેટ થઈને એનું કેપ્ચર કરે છે, વિડીયો શૂટિંગ કેમેરો થઈ જાય. અને એની અંદર સાયરન બી વાગે છે. મેં પોલીસ ચોકીની પારડી પોલીસ ચોકીની અંદર એની રાઇટિંગમાં કમ્પ્લેન આપી છે અને વિડીયોનું જે મારી પાસે ફૂટેજ છે તે બી એ લોકોને આપ્યું છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ડાંગ અને ઉમરગામમાં ભર ઉનાળે આવ્યો વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે વહેલી સવારથી વાતાવરણ બદલાયું હતું. કાળઝાળ ગરમીના બદલે વાદળો આવી ચડ્યા હતા. સૂરજ દાદાને ઢાંકી દેતા ડાંગનું વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું. જાણે ભર ઉનાળે ચોમાસું બેસી ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. સાપુતારામાં વહેલી સવારથી જ ખુશનુમા વાતાવરણ બની ગયું. આકાશમાંથી આગના ગોળાની બદલે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. ઘાટમાર્ગ પર તો ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ હતી. સાથે જ ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ પર પણ મોસમનો મિજાજ બદલાતા વેકેશન કરવા આવેલા પર્યટકોને જલસો પડી ગયો હતો, તો સ્થાનિકોની ચિંતામાં વધારો થયો હતો. આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડના ઉમરગામમાં વરસાદી છાંટા પડ્યા હતા. છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, ત્યારે શનિવારે વહેલી સવારથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. ઉમરગામમાં વરસાદ વરસ્યો હતો. રોડ ભીના થઈ ગયા હતા, જેથી અસહ્ય ગરમી અને બફારાથી ઠંડક પ્રસરી ગઈ.